વિદ્યાર્થી મિત્રો પ્રણામ. ગણિતમાં પ્રકરણ 2 છે બહુપદીઓ, જેનું વેઇટેજ છે એટલે ગુણભાર છે 6 ગુણ. બોર્ડની પરીક્ષાની વાત કરું છું, જેમાં 1 ગુણનો એક ટૂંકો પ્રશ્ન, જેમાં ખાલી જગ્યા, ખરા ખોટા, વિકલ્પ કોઈ પણ હોઈ શકે. એક 2 ગુણનો દાખલો, એક 3 ગુણનો દાખલો, એમ 6 માર્ક્સ એનું વેઇટેજ છે. સૌથી પહેલાં આપણે બહુપદી વિશે 9મા ધોરણમાં બહુપદીના પ્રકારો, બહુપદીઓના ભાગાકાર એ બધું ભણી ગયા છીએ. એમાંનું ઘણું બધું અહીંયા આપણે પુનરાવર્તન થશે અને બીજું થોડું ઘણું નવું ભણવાનું છે. તો શરૂઆત કરીએ આપણે બહુપદીથી. કોને કહેવાય બહુપદી? જેમાં એક કે તેથી વધુ પદો હોય તેને બહુપદી કહે છે. બહુ એટલે ઘણા બધા, પદી એટલે પદો, એટલે કે જેમાં એક કે તેથી વધુ પદો હોય તેને બહુપદી કહે છે. બહુપદીને અંગ્રેજીમાં પોલિનોમિયલ કહેવાય છે, જેના કારણે એનો સંકેત પી ઓફ એક્સ. પી એ પોલિનોમિયલ માટે છે અને એક્સ એટલા માટે કે આ બહુપદી છે એમાં ચલ તરીકે એક્સ લીધેલો છે, એટલે આ બહુપદીનો સંકેત છે પી ઓફ એક્સ. જો કોઈ બહુપદી ચલ વાયની હોય, જેમ કે 2y + 1, તો ચલ વાયની બહુપદી છે તો આને સંકેતમાં આપણે પી ઓફ વાય બરાબર 2y + 1 લખી શકીએ. ટૂંકમાં બહુપદીનો સંકેત આ રીતે હોય છે. એ જ રીતે બીજી બહુપદી છે પી ઓફ એક્સ બરાબર x² - 4x + 3. ત્રીજી બહુપદી છે પી ઓફ એક્સ બરાબર x³ - 5x² + x + 3. આ બહુપદીઓના ઉદાહરણ થયા. બહુપદીનું વ્યાપક સ્વરૂપ જોઈએ. વ્યાપક સ્વરૂપમાં બહુપદીને આ રીતે લખી શકાય: an x⁴ plus an - 1 x⁴ - 1 plus an - 2 x⁴ - 2 plus dash 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 a1 x⁴ plus a0, જ્યાં an not equal to 0. an એટલે આ જે પદ છે an x⁴, એમાં આ પ્રથમ પદ છે બહુપદીનું, અને પ્રથમ પદ એટલે મહત્તમ ઘાતવાળું પદ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ બહુપદીમાં 4 પદો છે, પરંતુ એમાં પહેલું પદ સૌથી મોટી ઘાતવાળું પદ છે, પછી ક્રમશઃ 2 ઘાતવાળું પદ, આ 1 ઘાત ગણાય, અને છેલ્લું પદ છે એમાં કોઈ ઘાત નથી. કોઈ ઘાત નથી એટલે આની પાછળ આપણે એક્સની 0 ઘાત લખવું હોય તો લખી શકીએ. એનું કારણ એક્સની 0 ઘાતનું મૂલ્ય 1 થાય, એટલે આ બંનેનું મૂલ્ય 3 × 1 એટલે 3 જ થાય. ટૂંકમાં 3x ની 0 ઘાત લખીએ કે 3 ઘાત લખીએ, 3 લખીએ, કોઈ ફરક પડતો નથી. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પદોની ઘાત ઉતરતા ક્રમમાં જ 3 ઘાત, 2 ઘાત, 1 ઘાત અને છેલ્લે 0 ઘાત. આપણે હંમેશા યાદ રાખીશું કે કોઈ પણ બહુપદીમાં છેલ્લું પદ જે હોય એ અચળ પદ હોય, અને અચળ પદની ઘાત આપણે 0 ગણીએ છીએ. ઉપરની બહુપદીમાં 2 ઘાત છે, પછી 1 ઘાત. અહીંયા ચલ વગરનું પદ છે જેને આપણે અચળ પદ કહીએ છીએ, એટલે એની ઘાત 0 છે. ઉપરની બહુપદી 3x + 2, એમાં પહેલા પદમાં 1 ઘાત છે, બીજું પદ ઘાત 0 ધરાવે છે. તો અહીંયા પહેલું પદ જે છે એ મહત્તમ ઘાતવાળું પદ છે, એટલે એને અગ્રપદ કહેવાય. પહેલું પદ છે અગ્રપદ છે. એમાં an છે એનો સહગુણક છે. આ બહુપદીની વાત કરીએ તો આ બહુપદીની અંદર પહેલું પદ છે x⁴, એમાં સહગુણક આગળ કોઈ સંખ્યા નથી, એટલે સહગુણક 1 છે, એની ઘાત 3 છે. બીજું પદ છે એમાં સહગુણક -5 છે, ઘાત 2 છે. ત્રીજું પદ છે એનો સહગુણક 1 છે, ઘાત પણ 1 છે. ચોથા પદનો સહગુણક 3 છે, ઘાત 0 છે. તો આ રીતે અહીંયા પણ ઉપરની બહુપદી સાથે આને સરખાવીએ તો અહીંયા મોટા મોટી ઘાત 3 છે, અહીંયા મોટા મોટી ઘાત 9 છે, એટલે n બરાબર 3 ગણી શકાય. અને an એટલે પ્રથમ પદનો સહગુણક જે 1 છે. બીજા પદને બીજા પદ સાથે સરખાવીએ તો an - 1 બરાબર -5 લઈ શકાય, n - 1 એટલે 2 લઈ શકાય. એ જ રીતે
પાછળના પદોને સરખાવતા જઈએ તો અહીંયા જે ત્રીજું પદ છે એ ઘાતવાળું પદ છે, તો આપણે એને આની સાથે સરખાવીએ. એક્સની એક ઘાતવાળું પદ છે, આ એક્સની એક ઘાત છે, અહીંયા સહગુણક 1 છે એટલે a1ની કિંમત 1 ગણાય. છેલ્લું પદ અહીંયા 3 છે, અહીંયા a0 છે એટલે a0 અચળ પદ છે, કારણ કે પાછળ કોઈ આમાં ચલ x છે નહીં એટલે a0ની કિંમત 3 ગણાય. તો આ રીતે આ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. હવે એની શરત છે an નોટ ઇક્વલ ટુ 0, એટલે કે પહેલું પદ જે છે એનો સહગુણક ક્યારેય 0 હોવો જોઈએ નહીં, તથા a0 a1 a2 અપ ટુ an બિલોંગ્સ ટુ r, એટલે an-1 an-2 a1 a0 એ બધા જ આ બહુપદીના જે તે પદના સહગુણકો છે, અને સહગુણકો બિલોંગ્સ ટુ r એટલે સહગુણકો હંમેશા વાસ્તવિક સંખ્યા હોય. તો બહુપદીને બીજી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય કે an xની n ઘાત પ્લસ an-1 xની n-1 ઘાત પ્લસ an-2 xની n-2 ઘાત પ્લસ ડેશ 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 અપ ટુ a1 xની 1 ઘાત પ્લસ a0 જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 તથા a0 a1 a2 અપ ટુ an બિલોંગ્સ ટુ r. જ્યારે અચળ હોય એટલે કે આ બધા અચળ પદો છે ત્યારે આ સ્વરૂપે દર્શાવાતી પદાવલીને ચલ એક્સમાં બહુપદી કહે છે, જ્યાં n એ પૂર્ણ સંખ્યા છે, એટલે કે nની કિંમત 0 અથવા ધન હોઈ શકે. હવે ત્યારબાદ બહુપદીની ઘાત. જો p ઓફ x એ xમાં બહુપદી હોય તો p ઓફ xમાં xના મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહે છે. અહીં ઉદાહરણ જોઈએ. p ઓફ x બરાબર 7x ઘન માઇનસ x સ્ક્વેર પ્લસ 2x માઇનસ 8 છે. અહીંયા આ બહુપદીમાં પહેલા પદની ઘાત 3 છે, બીજા પદની ઘાત 2 છે, ત્રીજા પદની ઘાત 1 અને છેલ્લા પદની ઘાત 0 છે. તો આખી બહુપદીની ઘાત આપણે જોવા જઈએ તો આખી બહુપદીની ઘાત એટલે મોટામાં મોટી ઘાત. મોટામાં મોટી ઘાત અહીંયા 3 છે એટલે આખી બહુપદીની ઘાત પણ 3 ગણાય. એટલે કે આ બહુપદી છે એની મહત્તમ ઘાત એટલે કે ઘાતાંક 3 છે. તો આપેલ બહુપદીની ઘાત પણ 3 ગણાય. બહુપદીની ઘાત માટે બધી ઘાતનો સરવાળો કરવાનો નથી, આ ખાસ ધ્યાન રાખવાનું. બહુપદીમાં જે મોટામાં મોટી ઘાત હોય એ જ આખી બહુપદીની ઘાત ગણાય છે. એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો p ઓફ x બરાબર 7/4x માઇનસ 1, એમાં xની મહત્તમ ઘાત ઉપર એકેય ઘાત નથી લખી એટલે આપણે એક ઘાત ગણીએ છીએ, એ આપ સૌ જાણો છો. એટલે મહત્તમ ઘાતાંક 1 છે એટલે આ બહુપદીની ઘાત પણ 1 છે. ત્યારબાદ બહુપદીનું શૂન્ય. હવે મિત્રો આ પ્રકરણમાં આપણે ખાસ 3 પ્રકારની બહુપદીઓ ભણવાની છે. એક એકઘાત અથવા સુરેખ બહુપદી, બીજી દ્વિઘાત બહુપદી અને ત્રીજી ત્રિઘાત બહુપદી. અને આ દરેક બહુપદી માટે આપણે એક બહુપદીના શૂન્ય, બીજું બહુપદીના આલેખ, ત્રીજું બહુપદીના શૂન્યો અને સહગુણકોનો વચ્ચેનો સંબંધ, ચોથું શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર, અને છેલ્લે બહુપદીઓના ભાગાકાર. આટલું આપણે આ પ્રકરણમાં ભણવાનું છે. એટલે ખાસ બહુપદીના શૂન્યો એ શૂન્યોનો સરવાળો, શૂન્યોની સંખ્યા, શૂન્યોનો ગુણાકાર, એ બધું અહીં આપણે સમજવાનું છે. એ પહેલાં બહુપદીનું શૂન્ય એટલે શું એ આપણે જોઈએ. 9મા ધોરણમાં આપણે બહુપદીના શૂન્ય વિશે થોડુંક ભણી ગયા છીએ. જો p ઓફ k બરાબર 0 હોય તો વાસ્તવિક સંખ્યા k, અહીંયા k એ કોઈ વાસ્તવિક સંખ્યા છે, એને બહુપદી p ઓફ xનું શૂન્ય કહે છે. ઉદાહરણ જોઈએ આપણે. અહીંયા p ઓફ x બરાબર 2x માઇનસ 6 માટે xની કિંમત આપણે અહીંયા 3 મૂકી દઈએ તો આને વંચાય p ઓફ 3. p ઓફ 3નો મતલબ ઉપરની બહુપદીમાં આપણે જ્યાં x છે ત્યાં 3 મૂકી દેવાના છે. તો xની જગ્યાએ 3 મૂકીએ એટલે 2 ગુણ્યા 3 માઇનસ 6, 2 ગુણ્યા 3 6, 6 માઇનસ 6, 6 માઇનસ 6 એટલે 0 થાય. તો અહીંયા p ઓફ 3ની કિંમત આપણને 0 મળે છે. p ઓફ 3ની કિંમત અહીંયા 0 મળી એટલે એવું કહી શકાય કે 3 એ બહુપદી p ઓફ x બરાબર 2x માઇનસ 6નું શૂન્ય છે. હવે આ p ઓફ x બરાબર 2x માઇનસ 6 એ એક ઘાત બહુપદી છે અથવા જેને સુરેખ બહુપદી કહેવાય.
તો એકઘાત બહુપદી છે તો એને માત્ર એક જ શૂન્ય હોય. અહીંયા આપણી પાસે જે એકઘાત બહુપદી છે પી ઓફ એક્સ બરાબર 2x - 6 એનું એક શૂન્ય આપણે શોધી કાઢ્યું છે 3. તો આ બહુપદીને 3 સિવાય બીજું કોઈ શૂન્ય ન હોઈ શકે. એનો અર્થ એ થાય કે એક્સની કિંમત આ બહુપદીમાં 3 સિવાય બીજી કોઈ પણ મૂકીએ તો આપણને પી ઓફ એક્સની કિંમત અહીંયા જેમ પી ઓફ 3ની કિંમત 0 મળી, શૂન્ય મળી, એમ પી ઓફ એક્સની કિંમત શૂન્ય મળે નહીં. માત્ર એક્સ બરાબર 3 મૂકવાથી જ આપણને પી ઓફ એક્સની કિંમત શૂન્ય મળે. એટલે આ બહુપદીને એક જ શૂન્ય છે 3. એટલે આપણે ખાસ યાદ રાખીશું, સુરેખ અથવા એકઘાત બહુપદીને માત્ર એક જ શૂન્ય હોય, એકથી વધારે પણ ન હોય, એકથી ઓછા પણ ન હોય. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ. પી ઓફ એક્સ બરાબર x² - 3x + 2 માટે હવે આ મિત્રો દ્વિઘાત બહુપદી છે. એની મોટા મોટી ઘાત 2 છે એટલે આ દ્વિઘાત બહુપદી છે. તો એકઘાત બહુપદીને આપણે વાત કરીએ એક જ શૂન્ય હોય, દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય હોય. એટલે કે કોઈક દ્વિઘાત બહુપદીને 2 શૂન્ય હોય, કોઈક દ્વિઘાત બહુપદીને 1 શૂન્ય હોય, તો કોઈક દ્વિઘાત બહુપદીને 1 પણ શૂન્ય ન હોય એવું બની શકે. આ બહુપદી માટે આપણે જોઈએ પી ઓફ એક્સ બરાબર x² - 3x + 2 માટે એક્સની કિંમત 1 મૂકી દઈએ એટલે પી ઓફ 1 બરાબર એક્સની જગ્યાએ 1 મૂકીએ તો 1નો વર્ગ માઇનસ 3 ગુણ્યા 1 અને પ્લસ 2. 1નો વર્ગ 1 માઇનસ 3 ગુણ્યા 1 3 અને પ્લસ 2. હવે આ બંને પ્લસ છે, 1 અને 2 એ બેનો સરવાળો 3 થશે. 3 - 3 એટલે બાદબાકી 0. તો અહીંયા પણ આપણને પી ઓફ 1ની કિંમત 0 મળે છે. એનો અર્થ એ થાય કે 1 એ બહુપદી પી ઓફ એક્સ બરાબર x² - 3x + 2નું શૂન્ય છે. એ જ રીતે આ જ બહુપદીમાં પી ઓફ એક્સ બરાબર x² - 3x + 2માં એક્સની કિંમત 2 લઈએ એટલે પી ઓફ 2 બરાબર આ બહુપદીમાં જ્યાં એક્સ છે ત્યાં 2 મૂકી દઈએ તો અહીંયા એક્સનો સ્ક્વેર છે એટલે 2નો વર્ગ માઇનસ 3 ગુણ્યા 2 પ્લસ 2. 2નો વર્ગ થશે 4 માઇનસ 3 ગુણ્યા 2 6 અને પ્લસ 2. 4 અને 2 પ્લસ છે એમનો સરવાળો 6 થાય. 6 - 6 એટલે 0. તો અહીંયા પણ પી ઓફ 2ની કિંમત આપણને 0 મળે છે. એટલે એનો અર્થ એ થાય કે 2 એ બહુપદી પી ઓફ એક્સ બરાબર x² - 3x + 2નું શૂન્ય છે. તો આ બહુપદી જે છે પી ઓફ એક્સ બરાબર x² - 3x + 2 એના 2 શૂન્યો મળે આપણને, 1 અને 2. એટલે કે આ દ્વિઘાત બહુપદીને 2 શૂન્યો છે. એ 2 શૂન્યો છે 1 અને 2. હવે હમણાં વાત કરીએ કે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય હોય, એટલે કે કેટલીક દ્વિઘાત બહુપદીને 2 શૂન્ય હોય, કેટલીક દ્વિઘાત બહુપદીને એક જ શૂન્ય હોય, તો કેટલીક દ્વિઘાત બહુપદીને એક પણ શૂન્ય ન હોય એવું બની શકે. ઉદાહરણ તરીકે જોઈએ પી ઓફ એક્સ બરાબર x² - 6x + 9. આ બહુપદીને એક જ શૂન્ય છે અને એ શૂન્ય છે 3. બહુપદીમાં આપણે એક્સની જગ્યાએ 3 મૂકીએ એ તમને સાદુરૂપ સમજાવી દઉં છું. 3નો વર્ગ માઇનસ 6 ગુણ્યા 3 પ્લસ 9. 3નો વર્ગ 9 માઇનસ 6 તરી 18 પ્લસ 9. 9 + 9 18 માઇનસ 18 બરાબર 0. તો અહીંયા આપણને પી ઓફ 3ની કિંમત મળે છે 0. એટલે કહી શકાય કે 3 એ આ બહુપદીનું શૂન્ય છે. હવે આ દ્વિઘાત બહુપદી છે, પરંતુ આ બહુપદીને એક જ શૂન્ય છે 3. એટલે કે આ બહુપદીમાં એક્સ બરાબર 3 સિવાય બીજી કોઈ પણ કિંમત માટે આપણને પી ઓફ એક્સ બરાબર 0 મળશે નહીં. એટલે આ બહુપદીને માત્ર એક જ શૂન્ય છે. ત્યારબાદ પી ઓફ એક્સ બરાબર x² + 5 આ પણ દ્વિઘાત બહુપદી છે, પરંતુ આ બહુપદીને એક પણ શૂન્ય નથી. એનું કારણ એ છે કે અહીંયા પી ઓફ એક્સ બરાબર x² + 5 છે, આના બરાબર આપણને શૂન્ય ક્યારે મળે? તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે અહીં +5 છે, તો x² ની કિંમત આપણને -5 મળે, તો પી ઓફ એક્સ બરાબર -5 + 5 બરાબર 0 થાય. એટલે કે x² ની કિંમત -5 મળે
તો જ પી ઓફ એક્સની કિંમત 0 મળે, પરંતુ એક્સ સ્ક્વેર એ કોઈ સંખ્યાનો વર્ગ છે અને કોઈ સંખ્યાનો વર્ગ ક્યારેય માઇનસ હોઈ શકે નહીં. એટલે એનો અર્થ એ થાય કે આ બહુપદીમાં એક્સની કોઈ પણ કિંમત મૂકવાથી આપણને પી ઓફ એક્સની કિંમત 0 મળશે નહીં. એટલે આ દ્વિઘાત બહુપદીને એક પણ 0 નથી. તો મિત્રો આનો અર્થ એ થયો કે આપણે ઉપર જોયું એ મુજબ આ દ્વિઘાત બહુપદી છે એને 2 શૂન્યો છે, 1 અને 2. બીજી દ્વિઘાત બહુપદી જોઈએ આપણે એક્સ સ્ક્વેર માઇનસ 6x પ્લસ 9, એને એક જ શૂન્ય છે 3. અને ત્રીજી દ્વિઘાત બહુપદી છે પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 5, એને એક પણ શૂન્ય નથી. એટલે આનો અર્થ એ થાય કે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્યો હોઈ શકે. એ જ રીતે ત્રિઘાત બહુપદીની વાત કરી, એટલે કે 3 ઘાતવાળી બહુપદી, એને વધુમાં વધુ 3 શૂન્યો હોય. 3 શૂન્યો વધુમાં વધુ 3નો મતલબ કેટલીક ત્રિઘાત બહુપદીને 3 શૂન્યો હોય, કેટલીક ત્રિઘાત બહુપદીને 2 શૂન્યો હોય, કેટલીક ત્રિઘાત બહુપદીને 1 શૂન્ય હોય, તો કેટલીક ત્રિઘાત બહુપદીને એક પણ શૂન્ય ન હોય. એ જ રીતે 4 ઘાતવાળી બહુપદી હોય તો એને વધુમાં વધુ 4 શૂન્યો હોય. આની ઉપરથી આપણને એટલી ખબર પડી જવી જોઈએ કે બહુપદી જે પ્રકારની હોય એ પ્રમાણે એના શૂન્યો હોય. તો આથી આપણે એવું કહી શકીએ કે n ઘાતવાળી બહુપદી, n ઘાત એટલે આપણને ખબર નથી n બરાબર કેટલી ઘાત છે, પણ જે હોય તે n ઘાતવાળી બહુપદીને વધુમાં વધુ એટલે કે મહત્તમ n શૂન્યો હોય. હવે આ શૂન્યોની સંખ્યાની વાત થઈ. હવે ત્યાર પછી બહુપદીના પ્રકારો. તો હમણાં મેં તમને વાત કરી એમ કે આ પ્રકરણમાં આપણે 3 પ્રકારની બહુપદી ભણવાની છે. એક સુરેખ અથવા એકઘાત બહુપદી, બીજું દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી. આ 3 બહુપદીનો આપણે અભ્યાસ આ પ્રકરણમાં કરવાનો છે. હવે ત્રણેય પ્રકારની બહુપદી માટે આપણે કઈ કઈ બાબતો સમજવાની છે. તેમાં એક છે બહુપદીના આલેખ, ત્યાર પછી બહુપદીના શૂન્યો, શૂન્યોની સંખ્યા, ત્યાર પછી બહુપદીના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ, તેમને દર્શાવતા સૂત્રો, ત્યારબાદ બહુપદીના શૂન્યોનો સરવાળો, શૂન્યોનો ગુણાકાર અને તેમના માટેના સૂત્રો, ત્યારબાદ બહુપદીના ભાગાકાર. આ બધી બાબતો આપણે આ પ્રકરણમાં ભણવાની છે. હવે હમણાં વાત કરીએ કે અહીં આપણે ખાસ 3 પ્રકારની બહુપદીઓનો અભ્યાસ કરવાનો છે. સુરેખ અથવા એકઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. શરૂઆત કરીએ સૌથી પહેલાં સુરેખ બહુપદીથી. સુરેખ બહુપદી કોને કહેવાય? તો જે બહુપદીની ઘાત 1 હોય તો એને સુરેખ બહુપદી, અથવા તો એની ઘાત ઉપરથી એને એકઘાત બહુપદી પણ કહેવાય છે. એટલે સુરેખ બહુપદીનો અર્થ એ થાય કે જે બહુપદીની ઘાત 1 હોય તેને સુરેખ બહુપદી કહેવાય. અને સુરેખ શબ્દનો બીજો અર્થ એ પણ થાય છે કે સુરેખ બહુપદીનો આપણે આલેખ દોરીએ તો એ આલેખ આપણને એક સીધી રેખા, સુરેખા મળે. બહુપદીનો આલેખ આપણને સીધી રેખા અથવા સુરેખા મળે, એટલે એના ઉપરથી પણ એને સુરેખ બહુપદી કહેવાય છે. હવે સુરેખ બહુપદીમાં ચલની મોટામાં મોટી ઘાત એક જ હોય, એકથી વધુ ઘાતવાળું પદ હોઈ શકે નહીં. એકથી નાની ઘાતવાળું, એકથી નાની ઘાત એટલે કે શૂન્ય ઘાતવાળું પદ હોઈ શકે, પરંતુ શૂન્યથી નાની ઘાત એટલે કે ઋણ ઘાતાંક ક્યારેય હોઈ શકે નહીં. તો આની પરથી આપણને એટલી ખબર પડી ગઈ હોય કે એકઘાત બહુપદીમાં વધુમાં વધુ 2 જ પદ હોય. એક પદ એક ઘાતવાળું અને બીજું પદ અચળ પદ, જેને આપણે શૂન્ય ઘાતવાળું પદ કહીએ છીએ. એટલે એકઘાત બહુપદીમાં વધુમાં વધુ 2 જ પદો હોય. ઉદાહરણ જોઈએ, પી ઓફ એક્સ બરાબર 3x માઇનસ 1. આ ઉપર એક ઘાત લખી છે. એક ઘાત આપણે જનરલી લખતા નથી, પણ એ સમજ માટે લખી છે, ના લખીએ તો પણ ચાલે. તો પી ઓફ એક્સ બરાબર 3x માઇનસ 1 એક ઘાત બહુપદી છે. બીજું ઉદાહરણ છે પી ઓફ એક્સ બરાબર √2x પ્લસ 2. ત્રીજું ઉદાહરણ છે પી ઓફ એક્સ બરાબર 0.7x. હવે આ બંને બહુપદીમાં 2 પદો છે, એક ઘાતવાળું પદ, એક અચળ પદ. જે અહીંયા એક જ પદ છે, એક ઘાતવાળું પદ, અચળ પદ છે નહીં. તો અચળ પદ અહીંયા આપણે શૂન્ય લખવું હોય તો લખી શકીએ. શૂન્ય લખવાથી કે ન લખવાથી કોઈ ફરક પડતો
નથી, કારણ કે 0.7x અને શૂન્યનો સરવાળો 0.7x જ થશે. તો આ બધા ઉદાહરણ ઉપરથી આપણે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ સમજી શકીએ કે દ્વિઘાત બહુપદીમાં બે જ પદો હોય. પહેલું પદ છે એક ઘાતવાળું પદ આપણે x લઈએ, અને બીજું પદ છે અચળ પદ, એટલે અચળ પદમાં ઘાત શૂન્ય હોય. પ્રથમ પદ છે એનો સહગુણક આપણે a લઈએ, અને બીજું અચળ પદ છે, અચળ પદ તરીકે આપણે b લઈએ. તો આ રીતે આ એક ઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું p of x બરાબર ax પ્લસ b, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. a નોટ ઇક્વલ ટુ 0 નો મતલબ એ શું છે, તો એક્સનો સહગુણક, અને એક્સ એ એક ઘાતવાળું પદ છે. એટલે કે એક ઘાત બહુપદી છે તેમાં એક ઘાતવાળું પદ તો હોવું જોઈએ, જેમ કે અહીંયા ત્રણેયમાં એક ઘાતવાળું પદ છે. એટલે કે એનો સહગુણક જે છે આ 3 √2 અને 0.7 એ સહગુણક છે, એ ક્યારેય શૂન્ય હોવા જોઈએ નહીં. એટલે અહીંયા એ નોટ ઇક્વલ ટુ 0 નો અર્થ એ થાય કે એક ઘાતવાળી બહુપદીમાં એક ઘાતવાળું જે પદ છે એ પદનો સહગુણક ક્યારેય શૂન્ય હોવો જોઈએ નહીં. અહીંયા બી નોટ ઇક્વલ ટુ 0 એવું નથી લખ્યું. એનો અર્થ એ થાય કે બીની કિંમત શૂન્ય હોઈ શકે. બી એટલે અચળ પદ. આ બે ઉદાહરણમાં આપણે જોઈ શકીએ અચળ પદ 1 અને 2 છે. અહીંયા અચળ પદ છે જ નહીં, એટલે અચળ પદ શૂન્ય હોઈ શકે. તો ખાસ યાદ રાખીશું કે પી ઓફ એક્સ બરાબર એ એક્સ પ્લસ બી, જ્યાં એ નોટ ઇક્વલ ટુ 0, એ બી બિલોંગ્સ ટુ આર, એ એક ઘાત અથવા સુરેખ બહુપદીનું શૂન્ય છે. હવે સુરેખ બહુપદીનું શૂન્ય, હમણાં આપણે વાત કરીએ એમ એક જ શૂન્ય હોય તો આપણે સુરેખ બહુપદીનું શૂન્ય શોધવું છે. તો ઉદાહરણ તરીકે પી ઓફ એક્સ બરાબર 3x - 6, આ બહુપદીનું આપણે શૂન્ય શોધવું છે. તો બહુપદીનું શૂન્ય શોધવા માટે પી ઓફ એક્સ બરાબર 3x - 6 છે. આ પી ઓફ એક્સ બરાબર 0 લેતા કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવું હોય, એક ઘાત બહુપદી હોય, દ્વિઘાત હોય કે ત્રિઘાત બહુપદી હોય, એના શૂન્ય શોધવા માટે હંમેશા પી ઓફ એક્સ બરાબર 0 લેવું પડે. પી ઓફ એક્સ બરાબર 0. હવે પી ઓફ એક્સ બરાબર આપેલું છે 3x - 6, તો અહીંયાની જગ્યાએ મૂકી દઈએ 3x - 6 બરાબર 0. એક્સની કિંમત શોધવા માટે 6 ને સામે લઈ જઈએ એટલે 6 પ્લસ થઈ જશે. ત્યારબાદ 3 ગુણાકારમાં છે અને સામે લઈ જઈએ એટલે ભાગાકારમાં જશે. અહીંયા 3 × 2 = 6 છે, દૂરવાળી દઈએ એટલે પણ એક્સ બરાબર 2 જવાબ મળે. એટલે બહુપદી પી ઓફ એક્સ બરાબર 3x - 6 નું શૂન્ય છે 2. આ રીતે આપણે શૂન્ય શોધવા માટે આ રીતનો ઉપયોગ કરવાનો હોય છે. આગળ આપણે જે શૂન્ય મૌખિક શોધ્યા હતા એ રીતે શૂન્ય શોધવાના હોતા નથી. આ રીતે દરેક સુરેખ બહુપદીનું શૂન્ય આપણે શોધી શકીએ. હવે સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે પી ઓફ એક્સ બરાબર એ એક્સ પ્લસ બી, એનું આપણે શૂન્ય શોધવું છે. તો શૂન્ય શોધવા માટે પી ઓફ એક્સ બરાબર 0 લઈએ. પી ઓફ એક્સ બરાબર એ એક્સ પ્લસ બી છે, એ એક્સ પ્લસ બી બરાબર 0. તો માટે એ એક્સ બરાબર બી સામે જશે એટલે માઇનસ થશે, અને એક્સ બરાબર એ ગુણાકારમાં છે, ભાગાકારમાં લઈ જઈએ તો એક્સ બરાબર -b/a. તો આ સુરેખ બહુપદીનું શૂન્ય થયું. મિત્રો ખાસ યાદ રાખીશું, સુરેખ બહુપદીનું શૂન્ય શોધવાનું આ સૂત્ર છે. સુરેખ બહુપદીનું શૂન્ય બરાબર -b/a. હવે અહીંયા આપણે સુરેખ બહુપદીનું શૂન્ય પી ઓફ એક્સ બરાબર 0 લઈને શોધ્યું. એ જ બહુપદીનું શૂન્ય આપણે સૂત્રની મદદથી પણ શોધી શકીએ. અહીંયા બહુપદીનું શૂન્ય શોધવાનું સૂત્ર છે -b/a. આપણા માટે બહુપદી છે 3x - 6. આ બહુપદીને આપણે ax પ્લસ બી સાથે સરખાવીએ તો a બરાબર 3 મળે અને b બરાબર -6 મળે. એ કિંમત આ સૂત્રમાં મૂકી દઈએ. બહુપદીનું શૂન્ય શોધવાનું સૂત્ર છે -b/a. માઇનસ બીની કિંમત -6 છે, એટલે આ માઇનસ નિશાની અહીંયા મૂકીએ, અને બીની કિંમત -6 છે એટલે કૌંસમાં -6 મૂક્યા. અને ત્યારબાદ એની કિંમત અહીં આપણે જોઈ શકીએ છીએ કે એની કિંમત 3 છે, તો આપણે છેદમાં 3 મૂકી દઈએ. માઇનસ માઇનસ 6 પ્લસ થશે, 6/3, 3 × 2 = 6 છે, દૂરવાળતા આપણને બહુપદીનું શૂન્ય 2 મળે. તો અહીંયા પણ આપણે ગણતરી કરીને બહુપદીનું શૂન્ય x બરાબર 2 મળ્યું. અહીં આપણે બહુપદીનું શૂન્ય શોધવામાં સૂત્ર છે એમાં કિંમત મૂકી તો આપણે બહુપદીનું શૂન્ય 2 મળે છે. એટલે કે સુરેખ બહુપદીનું શૂન્ય ઉપર મુજબ ગણતરી કરી, અને આ રીતે બીજી રીત છે સૂત્રની મદદથી પણ આપણે શૂન્ય શોધી શકીએ છીએ.
ત્યારબાદ સુરેખ બહુપદીનો આલેખ. હમણાં મેં વાત કરી એમ સુરેખ બહુપદી એટલા માટે કહેવાય કે એનો આલેખ એક સીધી રેખા મળે છે. સુરેખ બહુપદી ax પ્લસ બી જ્યાં એ નોટ ઇક્વલ ટુ 0 એના માટે વાય અથવા તો પી ઓફ એક્સ, આપણે બહુપદીની સંખ્યામાં પી ઓફ એક્સ પણ કહીએ છીએ, બરાબર, એક્સ પ્લસ બીનો આલેખ એક રેખા મળશે, સીધી રેખા, જે એક્સ અક્ષને અનન્ય એટલે એક અને માત્ર એક જ બિંદુમાં છેદે, અને જે બિંદુમાં છેદે એ છેદ બિંદુના યામ છે -b/a0. હવે આપણે હમણાં ઉદાહરણ જોઈ ગયા. પી ઓફ એક્સ બરાબર 3x - 6 માટે બહુપદીનું શૂન્ય શોધવાનું સૂત્ર છે -b/a બરાબર -6/3 એટલે +6/3 એટલે 2. એટલે બહુપદીનું શૂન્ય આપણને 2 મળ્યું. હવે અહીંયા આપણે એવું કહી શકીએ કે આ 2 એ કોની કિંમત છે? -b/a ની કિંમત છે. અહીં આપણે ઉપર જોયું કે પી ઓફ એક્સ બરાબર ax પ્લસ બીનો આલેખ એક રેખા છે કે જે એક્સ અક્ષને અનન્ય બિંદુ -b/a0 છેદે. તો આપણે એ સમજવું છે કે પી ઓફ એક્સ બરાબર 3x - 6નો જે આલેખ છે એ એક્સ અક્ષને કયા બિંદુમાં છેદે? તો પી ઓફ એક્સ બરાબર 3x - 6નો આલેખ એક્સ અક્ષને જે બિંદુમાં છેદે એ બિંદુના યામ 2 0 થશે. 2 કેવી રીતે? તો અહીંયા છેદ બિંદુના યામ -b/a0 છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ બહુપદી માટે -b/a ની કિંમત મળે છે આપણને 2. તો અહીંયા આપણે -b/a ની જગ્યાએ 2 મૂકી દઈએ, શૂન્યની જગ્યાએ 0 મૂકીએ. એટલે એની ઉપરથી આપણે એવું કહી શકીએ કે પી ઓફ એક્સ બરાબર 3x - 6નો આલેખ એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદશે, અને જે બિંદુમાં છેદે એના યામ 2 0 હશે. તો આ રીતે આપણે એવું ચોક્કસ કહી શકીએ કે આપણને બહુપદીનું શૂન્ય ખબર છે કે આ બહુપદીનું એક જ શૂન્ય છે 2. તો એની ઉપરથી આપણે એવું ચોક્કસ કહી શકીએ કે આ બહુપદીનો આપણે આલેખ દોરીએ તો એ આલેખ એક્સ અક્ષને માત્ર એક જ બિંદુમાં છેદશે, અને છેદ બિંદુમાં જે એક્સ એમ હશે એ એક્સ એમ હંમેશા 2 હશે. આ જે બહુપદીનું શૂન્ય છે એ શૂન્ય બહુપદીનું એક્સ અક્ષ સાથેના છેદ બિંદુનો એક્સ એમ હોય. હવે આમ આપણે બહુપદીના શૂન્ય પરથી તે બહુપદીના આલેખના એક્સ અક્ષ સાથેના છેદ બિંદુનો એક્સ યામ શોધી શકાય. અને એ જ રીતે આપણને બહુપદી નથી આપેલી, પરંતુ બહુપદીનો ખાલી આલેખ આપેલો છે, અને એ આલેખનું એક્સ અક્ષ સાથેનું આપણને છેદબિંદુ ખબર હોય તો એ છેદબિંદુનો એક્સ એમ શોધી અને એ બહુપદીનું શૂન્ય કયું છે એ આપણે નક્કી કરી શકીએ. એટલે અહીંયા આ બહુપદીનું શૂન્ય અને આલેખની વાત થઈ. ત્યારબાદ બહુપદીનું શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ સુરેખ બહુપદીનું શૂન્ય છે -b/a. હવે બહુપદી અહીં આપણે જોઈ શકીએ છીએ ax પ્લસ બી, જેમાં એ એક્સનો સહગુણક છે અને બી અચળ પદ છે. તો બસ આપણે અહીંયા -b એટલે અચળ પદ, કારણ કે પ્રમાણિત સ્વરૂપ છે પી ઓફ એક્સ બરાબર ax પ્લસ બી, જેમાં આપણે બીને અચળ પદ કહીએ છીએ એટલે આપણે બીની જગ્યાએ અચળ પદ લખી દઈએ, અને એ એટલે એક્સનો સહગુણક એટલે માઇનસ અચળ પદ છેદમાં એક્સનો સહગુણક. તો સુરેખ બહુપદીનું શૂન્ય અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ થયો. હવે છેલ્લે સુરેખ બહુપદીને ફરી એકવાર આગળ વાત થઈ એમ માત્ર એક જ શૂન્ય હોય.